મહીસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। વડદલા પંચાયતના રહીશોએ હાઈવે પરના ખાડાઓના કારણે વારંવાર થતા અકસ્માતના વિરોધમાં આ પગલું લીધું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે પરના ખાડાઓને કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે। લોકોએ અડધો કલાક સુધી રસ્તા રોકી રાખ્યો હતો અને આના કારણે હાઈવે પર વાહનો લાંબી કતાર જામી હતી। સ્થાનિક રહીશોએ નેશનલ હાઈવે ઓથોરિટીને ચેતવણી પણ આપી છે। પરમાર મોહનભાઈ માધુભાઈ વડદલા। મારે એટલું જ કહેવું છે કે અમદાવાદથી ઇન્દોર લગીને રસ્તો હું ફરીને આવ્યો, એટલે ઇન્દોરથી એમપીજીને આવ્યો, પણ એટલો બધો ખરાબ રસ્તો બન્યો અમદાવાદથી ઇન્દોર લગીને કે પહેલી વાત તો વાત જ અલગ। બાઇક હરખું ના જાય। મારા 3 પંચર પડી ગયેલો, બાઇક લઈને ગયેલો, કઈ ઇન્દોર ગયેલો, બાઇક લઈને ગયેલો, 3 પંચર પડી ગયેલો। અને 15 દિવસ પહેલા એક દાહોદનો ભાઈ અહીંયા આગળ અકસ્માત થયેલો, R15 વાળો। રાત્રે 3 વાગે હું એમ્બ્યુલન્સ બોલાવીને એમને સારવાર કરેલી, અને એના સિવાય બીજા 2-3 એક્સિડન્ટ નહીં થયા એમની। અને એટલા બધા એ ખાડા તો વાત જ અલગ એમ। અને લાવેલ ચોકડીથી અને રોજવા લગીને તો એટલા બધા ખાડા કે આની વાત જ નથી। મારે તો એટલું જ કહેવું છે કે ટોલ ટેક્સ બંધ કરો અને જીસીબી લાવીને એ રસ્તો જ બંધ કરી દો। બે બાજુ જીસીબી કરીને ખાડો ગોલીને તો રસ્તો જ બંધ થાય તો જ એમને ખબર પડશે ટોલ ટેક્સ તો રસ્તો કઈ રીતના બને। મારી માંગ એટલી જ કે રસ્તો કમ્પ્લીટ હોવો જોઈએ, આરસીસી ઓરિજિનલ તૂટો ના એવો। પરમાર મોહનભાઈ।